કે જય ઇન્દ્ર સંગત બ્રહ્મયા આવજો રે કે જય ઇન્દ્ર સંગત બ્રહ્મયા આવજો રે કે ઓ તો બોલ મજારી આવજો તો બોલ મજારી આવજો તો બોલ મજારે જય ઇન્દ્ર સંગત બ્રહ્મયા આવજો રે આજ ઇન્દ્ર સંગત બ્રહ્મ આવ્યા રે આજ ઇન્દ્ર સંગત બ્રહ્મ આવ્યા રે આવ્યા તા પવન મોજાર આવ્યા તા પવન મોજાર આવ્યા તા પવન મોજાર ઇન્દ્ર સંગત બ્રહ્મ આવ્યા રે અરે કહો દેવેન્દ્ર અત્યારે તપોનમાં બોલાવવાનું કારણ અરે બ્રહ્મદેવ આથી જાણો છો સદા કેમ કસોટી કરો છો તમારા મુખે સાંભળવા માંગુ છું તો સાંભળો તે બ્રહ્મા કે પેલેના ઋષિ મુનિઓ આજે હજાર વર્ષ ભગર હતા આજે છતાં મારા ઇન્દ્રસને ઊની આસ નથી આવતી આજકાલનો કાળા માથાના માનવી આજે શિવની તપસ્યા ધરી બેઠો છે આજે વાર માસની આજે વાર દિવસની આજે ફક્ત 3.5 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન પોપટના પાંચની માફક આજે હાલક ડોલક ડોલાવી રહ્યો છે જો આ વિશે કઈ જાણતા હોય તો આજે મને કહો નકર મને રજા આપો તો એના ધડ મસ્તક જુદા કરી અને આપને ચરણોમાં ધરવું અરે નહીં દેવેન્દ્ર આ વાત વિશે હું કાંઈ નથી જાણતો તો આ વાત વિશે કોણ જાણે છે મારાથી મોટા કોણ કે તે વિષ્ણુ જરૂર જાણતા હશે તો તે વિષ્ણુને સમરી અને હાજર કરો આજ માં સંકટે વિષ્ણુ આવજો રે આજ માં સંકટે વિષ્ણુ આવજો રે આવજો તપવન મોજાર આવજો તપવન મોજાર આવજો તપવન મોજાર બ્રહ્મા સંકટે વિષ્ણુ આવજો રે સંકટ વિષ્ણુ આવ્યા રે આજમાં સંકટ વિષ્ણુ આવ્યા રે આવ્યા તો પવન મોજારી આવ્યા તો પવન મોજારી આવ્યા તો પવન મોજાર બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ્યા રે અરે બ્રહ્મદેવ અત્યારે વિષ્ણુ દેવને બોલાવવાનું કારણ કામ તો દેવેન્દ્ર ને પડ્યા અરે ઇન્દ્રદેવ અત્યારે વિષ્ણુ દેવને બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ આજે જાણો છો છતાં કેમ કસોટી કરો છો અરે ઇન્દ્રદેવ આપના મુખેથી સાંભળવા માંગુ તો સાંભળો તે વિષ્ણુ કે આજે પેલેના ઋષિ મુનિઓ આજે હજાર પ્રસ્તાવ કરતા આજે છતાં મારા ઇન્દ્રસને ઊની આસ નથી આવતી આજકાલનો કાળા માથાના માનવી આજે શિવની તપસ્યા ધરી બેઠો છે આજ વાર માસની આજ વાર દિવસની આજે ફક્ત 3.5 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન પોપટના પાંચની માફક આજે હાલક ડોલક ડોલાવી રહ્યો છે જો આ વિશે જાણતા હોય તો આજે મને કહો નકર મને રજા આપો તો એના ધડ મસ્તક જુદા કરી અને આપણા ચરણોમાં ધરવું અરે નહીં ઇન્દ્રદેવ આ વિશે હું કાંઈ નથી જાણતો તો આ વાત વિશે કોણ જાણે છે મારાથી મોટા શંકર હે એ જરૂર જાણતા હશે તો શિવ શંકરને સમરી અને હાજર કરો યજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આવજો તપોવન મોજારી આવજો તપોવન મોજારી આવજો તપોવન મોજાર વિષ્ણુ બોલાવે શંકર આવજો રે હે દેવોના દુખડા ભગવોના સહકાર દેવોના દુખડા બહારો રે હે દેવોના દુખડા ભગવોના સહકાર દેવોના દુખડા બહારો રે હે લડી લડી લાગો ભાઈ ઘોડા સહકાર લડી લડી લાગો ભાઈ રે હે શંકર પાર્વતીની જોડ બોલો શંકર શંકર પાર્વતીની જોડ રે દેવરાજ ઇન્દ્ર એ તો એક મારો લાડેલો અને પ્રેમેલો વગર છે મારા નામનો તપ કરે છે નથી જોતું ઇન્દ્રાસન નથી જોતી બ્રહ્માપુરી કે નથી જોતું વૈકુંઠ એને તો એક શેર માટીની ખોટ છે મારા નામનું તપ કરે છે માટે તમે પોતપોતાના સ્થાને જજો માટે દેવો જાઓ તમે માટે દેવો જાઓ તમે દેવલોકની માય રે આવા સપના એ અપૂરે જવલ રાય
એવા સપના એ અમીને બોળનો ન મળજો મારા પાર્વતી તમે લાવો ને કૈલાસ રે અમે સપના એ અમીને વેલા વેલા આવશું જી આ સતી આવી ગલતી સે આવી ગલતી સે માલ અમરા એ જી રાત રે આવા સપના એ અપૂરે જમદ રાય ને ઓજી આવા કૂડા કળ જુગની માય રે હા બકરા આવા પડ રે પાડવાથી તાર નહીં મળે રે એવા અજમલ રાજા જાઓ તમે દ્વારિકાની માય રે દ્વારિકાનો નાથ ટુકડા ભાંગશે ઓરી આવો દ્વારિકાનો નાથ ટુકડા ભાંગશે ઓરી આ ભક્તરાજ કાન ખોલીને સાંભળી લો ભક્તરાજ કે જ્યારે જ્યારે દેવલોકમાં સભા ભરાણી વિષ્ણુ પરમાત્માને વચને બધાનો જ્યારે અજમલ રાજા તમારા શરણે તપ કરવા આવે આપોઆપ દર્શન નહીં આપતા સપના રૂપી દર્શન આપી અને મારા શરણે મોકલજો ભક્તરાજ અહીંયાથી દ્વારકા જાઓ દ્વારકાનો અધિપતિ કાળિયો ઠાકર જરૂર તમારા દુખડા ભાંગશે ભક્તરાજ કાન ખોલીને સાંભળી લ્યો ભક્તરાજ કારણ કે આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે નહીં અમે કોઈના દીકરા થયા નથી ને તાહુ ની કાં છેલા હારું છું શંકર બાપા એવા ટાઢું તો પાડ્યું ઊભીનો તો થાવે એ બાપુ આજ મને સપના આવ્યા હું વાત કરો ભગવાને કીધું છે કે હે રાજા અજમલ તમે દ્વારકા જાઓ દ્વારકાનો રાજ જરૂર તમારા દુખડા ભાંગશે કીધું સવા શેરગીના લાડુ જલજમનાને જારી માટે હું જાઉં છું દ્વારકા બાપુ તો દ્વારકા મળ્યા ભલે બાપુ હાલે લીલે પોટલા એ જંગલ છોડીને રાજન ચાલી આવેલો જાવા કણી દોરનો ગઢ મોજાડો છોડીને રાજન એ છાયો છાયો રાજ છાયો છે એ છાયો છાયો રાજ છાયો છે વાલા એ છાઈ બિહનારો રે પરદેશ વનમાં છાયો છે વના છાયો છે વના છાયો તમારા મુખ આટલા હરખથી સલકારે હરખના કારણ તમને જણાવો ભગવાને કીધું છે તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે કીધું સવા શેરગીના લાડુ જળજમનાની જારી માટે દ્વારકા જવું છે લાડુ વાળી આપશે ભાઈ વાણિયા રે વાણિયા સવા શેરગીના લાડુ ચાર જોજા
સવાસર ઘીના લાડુ બનાવી આપ્યા જળ જમનાની જારી સાથે આપી પ્રથમ પ્રભુને જમાડજો પ્રભુના પાહોલે પખાડી સલામત લેજો ને વેલાસર પાછા પોકને પરત ફરજો ના પરત ફરજો ભલે સદાઈ પૂંજારી રે ભાઈ પૂંજારી રણછોડરાઈ નો પૂંજારી પૂજા કરવી રે ભાઈ પૂજા કરવી રણછોડરાઈ ની પૂજા કરવી એ ભક્તિ કરવી રે ભાઈ ભક્તિ કરવી રણછોડરાઈ ની ભક્તિ કરવી એ બાબુ જો આવી ગયા હાલ ઉગાડ્યા એમ ને વગેડા બાબુ લાડવા લાવ્યા હા બાબુ હા તો હાલો કોઈ થોડી ના પાડવાની વસ્તુ છે ઈ જડી ગયો અહીંયા 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 ની અહીંયા 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 ની અહીંયા અહીંયા સીટી મારતી ના હે મારા દ્વારિકા કાળિયા રે કાન એ મારો થાન રે એ જમોને